ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછું જોઈ ગયા છીએ એક નવા બ્લોગ સાથે. તો ચાલો પહેલાં જોઈએ કાનાજીના દર્શન કરી લઈએ આપણે. જો મસ્ત પૂજા પાઠ થઈ ગયા છે આપણે. કાનાજી પણ મસ્ત બિરાજમાન થઈ ગયા છે. ચાલો તો તમે બધાએ કાનાજીના દર્શન કરી લીધા હશે. અને જો આજ છે મંગળવાર, અને આજ જો 8 તારીખ છે મંગળવાર, અને આજે થઈ ગયું છે છઠ્ઠું નોરતું. કેમ નોરતા આવી જશે હવે 6 7 હવે 3 દિવસ બાકી રહ્યા. આજનો દિવસ તો વયો ગયો, 3 દિવસ બાકી રહ્યા છે. ચાલો હમણાં નોરતા વયા જાહે. જ્યાં સુધી વસ્તુ આવી ન હોય ત્યાં સુધી આપણે વાઇટ જોઈને બેઠા, પણ કેમ વહી જાય ને ખબર ન પડે. નોરતા કેમ વહી જશે ને કંઈ ખબર નહીં પડે. ખાલી 3 દિવસ બાકી રહ્યા. અને તમારો અમારો સ્પેશિયલ એપિસોડ બ્લોગ કેવો લાગે છે ને, નવરાત્રિ સ્પેશિયલ એપિસોડ બ્લોગ, એ તમે છે ને અમને કોમેન્ટમાં જણાવજો. સ્પેશિયલ તમારા હાટું જ એ બ્લોગ ગોઠવો છે. તમને ગમે, અમને ગમે, અને બધાને એન્જોય કરાવી એટલે એ બ્લોગ ગોઠવો છે. તો અમને કોમેન્ટમાં જણાવજો તમને અમારો બ્લોગ કેવો લાગે છે. ચાલો તો હવે સવારની શરૂઆત કરીએ રસોઈથી. ચાલો નાસ્તા પાણી બનાવવાના છે, ટિફિન બનાવવાનું છે, કેમ કે આપણે જવાનું હોય નોકરી ઉપર. તો ચાલો તૈયારી કરી લઈ. તો જો નાસ્તા પાણી કરવા બેસી ગયા છીએ. બની ગઈ છે રોટલી મસ્ત મસ્ત પડવારી. મિત્રના પપ્પા બેસી ગયા છે. અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સીતારામ. હાલો બધાય નાસ્તો કરવા. આ જો ચા ને પડવાળી રોટલી ને, કેમ કે ભાઈ વૈયા ગયા છે એટલે ભાખરી બનાવતા નથી અમે. કેમ કે નોકરી પર જવું ને એટલે ખાલી લોટ બાંધ્યો હોય તેમાં રોટલી કરી નાખીએ. કાંઈ લો પછી 2 જણા હોય એટલે થોડું થાય. એટલે છોકરા હોય તેમ છોકરા ખાટું કરવું જોઈએ એવું. કાંઈ વાંધો નહીં. સારું હાલો નાસ્તા પાણી કરી લઈ પછી મળીએ. તો સવારના બધા કામ થઈ ગયા છે. પાણી ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે થઈ ગઈ છે ત્યાં નોકરીએ જવા. ચાલો તો હવે નોકરીએ જાય, ટિફિન બિફિન ભરાઈ ગયું છે. ચાલો તો નોકરીએ જઈને મળીએ. તો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ. આંગણવાડી ખોલી નાખીએ. એટલું મસ્ત વેધર છે, મસ્ત છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ચાલો તો છોકરા આવે ને પેલા થોડીક સાફ સફાઈ કરી નાખીએ. સાફ સફાઈ કરી આપણે આવી ગયા છીએ બગીચામાં. બગીચો જોવાનું જો, બગીચામાં ક્યુટ ક્યુટ ફૂલ જો આ સવારમાં જ ફૂલ આવે. કેટલા મસ્ત ક્યુટ ફૂલ આવે જો. નાની છે પણ આમ જો મસ્ત ફૂલ આવી ગયા છે. આમાં બહુ આ સવારે જ ફૂલ આવે આમાં, પછી ફૂલ ખરી જાય. રાતે ફૂલ ઉગડે અને સવાર બધાય ખરી જાય. જો બપોર થશે ને તો બધાય ખરી જશે. જો આમાં પણ ક્યુટ ફૂલ આવી ગયું છે. વેલા અહીંયા પણ આપણે આવી છે. મસ્ત ફૂલ આવી ગયું છે, એકદમ ગુલાબી ગુલાબી. ચાલો મસ્ત ફૂલ આવી ગયા છે. આપણે બગીચામાં થોડું પાણી પાવાનું છે. તો નળી અત્યારમાં ચાલુ કરી દઈએ, કેમ કે બપોર થાય તો પાણી પવાઈ જાય. રોજ પાણી પાવું પડે કેમ કે તડકા પડવા માંડ્યા છે એટલે પાણી પાવું પડે. ચાલો તો નળી ચાલુ કરી દઈએ પહેલાં વહેલા. જો બાળકો બધાય આવી ગયા છે. પંખી ઉડાડો, માથા ઉપર, ખંભે, અદબ, તાલ્યું પાડો. વેરી ગુડ. ચાલો તો ખીચડી છોકરાને સવારનો નાસ્તો તો અપાઈ ગયો છે. રતાનો નાસ્તો છે ઢોકળા. તો આપણે મસ્ત ઢોકળા વખાડવાના છે એટલે આપણે જો તેલ મૂકી દઈએ ને ઢોકળા મસ્ત વખાડ નાખી. ટીચર ગયા છે પ્રવૃત્તિ કરાવવા છોકરાઓને સમાજવાડીમાં, અને આપણે વખાડી છીએ ઢોકળા. ચાલો તો મસ્ત જો આપણે ઢોકળા વખાડીને તૈયાર છે. મસ્ત ઢોકળા વખાડી નહીં ખાશે બાળકો માટે. છોકરાઓ છે ઢોકળા બહુ ભાવે. છોકરા નામ જો કે અમારે લાવવાનું બધી વસ્તુ ભાવે. એક વસ્તુ એવી નહીં, થોડુંક થેપલા ચણા હોય તો તકલીફ પડે, કેમ કે એમાં ચણા ને એ થોડુંક આમ રસાવાળું ન હોય એટલે છોકરાનું લાગે. બાકી બધી વસ્તુ એવી ભાવે ને બધું ફટાફટ નાસ્તો દઈ દઈએ, છોકરા બધું ખાઈ જાય. એટલું મસ્ત જ આપણે બનાવીએ, છોકરાને ભાવે એવું. નામે તો છોકરાને ભાવે ને એવું જ આપણે બનાવવાનું. છોકરા મસ્ત રીતે નાસ્તો કરે આંગણવાડીનો. ચાલો તો ઢોકળા વખાડાઈ ગયા છે. અને અમે બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ તો નથી થયો, હજી વાર છે. પણ ટીચર પ્રવૃત્તિ કરાવે તો સુધીમાં ઢોકળા વખાડ નાખ્યા છે. તો જો આપણે આંગણવાડીથી આવી ગયા છીએ ઘરે. એટલે હવે સાંભળીએ છીએ સપ્તાહ. કાંઈ લાવ સપ્તાહ સાંભળવા બે જાય આપણે. આજ ચોથો દિવસ છે, કાલ 5મો, કાલ તો પૂરી થઈ જશે. આપણે એ કરવું જરૂરી જ છે. કાંઈ લાવ કામ તો થઈ છે પણ આપણે થોડું ભગવાન સાંભળીએ તો વધારે સારું. કર્મકાંડ કરવું છે. કાંઈ લાવ થોડું ભક્તિભાવ, થોડું કર્મકાંડ એ કરવું જરૂરી જ છે. કામ તો જિંદગી આખી રહેવાનું, પણ આપણે એ ભક્તિભાવે કરવો જરૂરી છે જીવનમાં, તકલીફ ન આવે એટલે. સારું હાલો કથા સાંભળીએ.
પછી મળીએ. ચાલો તો જો આપણી કથા પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું સ્કીડિયાર ઉપરમાં. જો કેટલા વાગી ગયા છે? 6 વાગી ગયા છે. અને ગરબા વાર આવી જશે અને જો આપણે કીડિયારું લઈ લીધું છે. આપણે જવાનું સ્કીડિયાર પૂરવા. ચાલો પેલા કીડિયારું પૂરી આવે તો છોકરા ગરબા ગાવા મળશે. એને તેલ ને ચોકલેટ દેવાનું હોય ને તેલ પુરાવાનું હોય. તો ચાલો પેલા કીડિયારું પૂરી આવે. હાલો જો મિતુના પપ્પા દીવો, આજ મિતુના પપ્પા કે હું ગરબામાં દીવો કરીશ તો મેં કીધું તમે કરી નાખો. કાંઈ લવ? હા એ કે મારે કરો છો. મેં કીધું તમે કરી નાખો. એમાં શું થઈ ગયું? થોડા દી તમે કરો, થોડા દી મેં કર્યા. કા? હા ચાલો તો એ ગરબામાં દીવો પ્રગટાવશે. અને આજ શું શાકભાજી બનાવવું છે? ક્યાં મરચું કકડાવી નાખો. મરચું કકડાવી નાખો. પછી બધોય શાક બકાલાનો અને એવો લાભ ન લેવાય. ક્યારેક મરચું કકડાવાનો એવાય લાભ લેવાના આવે. ખીચડી ને ભાખરી ને દૂધ ને મરચું કકડાવેલું ને એવું ખાવું જોઈએ ને ભાઈ. બધોય લાભ મળવો જોઈએ. આ શરીરને બધું મળવું જોઈએ. ચાલો મસ્ત માતાજીને જો હવે તો 2-3 દી બાકી રહ્યા. કાંઈ છઠ્ઠું નોરતું હે ને? છઠ્ઠું નોરતું થયું. હા હવે છઠ્ઠું નોરતું થયું. હા હવે 2-3 દી બાકી રહ્યા. 5 નોરતા સુધી એને દીવા પ્રગટાવ્યા. તો હવે તમારો વારો. 4 દિવસ બાકી રહ્યા તો 4 દિવસ મારે પ્રગટાવવા. માતાજી તમારી પસંદ થઈ જવાના છે. માતાજી તો પસંદ થાય પણ પુણ્યનો ને બધોય લાભ તો આપણે સેવા પૂજાનો લેવો જોઈએ ને. નકર તું લેમ થોડું હાલે. અમારે કાઈ નહીં કરવાનું. હા તો કરો ને પણ. તો પછી જો હાલો માતાજી તમારી પસંદ થઈ જઈશું. હા એમ બનશે. હા હમણાં આવશે. જો આમાં તેલ ને બધું કમ્પ્લીટ ચોકલેટ ને હા હા ચાલો હું પૂજા પાઠ કરીને મંદિરે જાવ હવે. હા જો એ પૂજા પાઠ કરે ને આપણે બનાવવા બેસી જાય રસોઈ. કેમ કે આજ ખીચડી ને જોઈ લો શાકભાજી નકર પછી મરચું કકડાઈ નાખશું. ખાઈ લો. આ 2 જણા હોય ને બહુ તકલીફ પડે. મને તો એમ થતું આ 2 જણા રહેતા છોકરાઓ ન હોય ને એટલે કાંઈ મન ન થાય કરવાનું. કા છોકરા હોય ને તો જ મજા આવે ને ઘરે આવ્યું કર્યું લાગે. છોકરા નથી ને તો જો આવો ટાઈમ જાય અમારો. રહેવું ને તો ફેમિલી સાથે રહેવાનું. કોઈ દી એકલું રહેવાનું. હા જો ફેમિલી સાથે રહે ને તો જ દિવસ સારો જાય. સમય જટવાઈ જાય એમ. પણ એકલા તો પછી એમ થાય આ તો આપણે સપ્તાહ ને બધું સાંભળે તો ટાઈમ વયો જાય. થોડોક નોકરીએ કરીએ તો થોડોક ટાઈમ ત્યાં વયો જાય. સારું હાલો તમે કોમેન્ટમાં જણાવજો. અમારી કોઈને 2 જણા રહેતા હશે, છોકરાઓ સેટા રહેતા હશે ને એને તકલીફ હશે. ચાલો તો મળીએ ઘડીક વાર ખમી. ચાલો તો એટલો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.